મજામાં છો ને બધા? અને આપણે છેલ્લે લાસ્ટ ટાઈમ જે યુનિટ 3 છે એની અંદર લેટર શીખી રહ્યા હતા. એક્ટિવિટી 3 આપણે એમાં અડધું પોર્શન છે એ પૂર્ણ થયું હતું, હજી અડધું બાકી હતું. એટલે હાફ જે બાકી હતું એ આજે આપણે કવર કરવાનું છે. મેં તમને જે તે યુનિટ એક્ટિવિટી કરાવડાવી એના સ્પેલિંગ એટલે યુનિટ 3ને 1, 2 અને 3 જેટલું ચાલ્યું હોય એક્ટિવિટી એના સ્પેલિંગ છે એ તમને નોટબુકમાં 5-5 વાર લખવા માટે કહેલા. બરાબર? ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેણે વ્યવસ્થિત મોકલેલા નથી. તો વિદ્યાર્થી મિત્રો, જેટલું તમે તમારી જાતે કરશો અને જેટલું તમે અહીંયા જે ભાઈ કંઈ ભણાવેલું છે એનું રિવિઝન કરશો તો તમને સારી રીતે એ વસ્તુ યાદ રહી જવાની રહેશે. તો આપણે એક્ટિવિટી 2ની અંદર સ્ટોરી શીખ્યા. પિક્ચર્સ સ્ટોરી હતી અને એના ઉપર વિનુની જે સ્ટોરી હતી એ તમારે જે તે ચિત્રની સામે એના સેન્ટેન્સ લખવાના હતા એ પણ તમે કરી નાખ્યા હશે. અને હવે એક્ટિવિટી 3ની અંદર આપણે લગભગ બીજા પેરેગ્રાફમાં પહોંચ્યા હતા કે ટીના છે એ હલોલમાં રહે છે અને તેણે 2 ફેર છે, એક ટ્રેડ ફેર અને એક વિલેજ ફેર બંનેની મુલાકાત લીધેલી અને એના વિશે એની મિત્ર છે મીના એને પોતે જે વિઝિટ કરેલી એટલે કે મુલાકાત લીધેલી અને જે મજા માણેલી એના વિશે એ પોતાની પ્રિય મિત્ર મીનાને પત્ર લખે છે. અને એ પત્ર આપણે એનો પત્ર છે એ રીડ કરી રહ્યા હતા. તો ચાલો હવે આપણે એ પત્ર આગળ જોઈએ. પત્રની અંદર આપણે લગભગ થર્ડ કે સેકન્ડ પેરેગ્રાફ પૂર્ણ કર્યો હતો અને થર્ડ પેરેગ્રાફ આપણે જોઈએ. We also saw a merry-go-round and a giant wheel. અમે ત્યાં એક મેરી-ગો-રાઉન્ડ એટલે મોટું અને નાનું બંને ચકડોળ જોયું. The merry-go-round was quite small. હવે મેરી-ગો-રાઉન્ડ છે એ નાનું હતું, but giant wheel was really huge. Huge એટલે વિશાળ. The place was full of noise. હવે જે સ્થળ હતું એ ઘોંઘાટથી ભરેલું હતું. નોઇઝ એટલે ઘોંઘાટ. There were many loud speakers playing from film songs. ત્યાં એવા ઘણા બધા સ્પીકર્સ હતા કે જેમાં ફિલ્મી ગીતો એટલે કે પિક્ચરના ગીત વાગી રહ્યા હતા. પછી There were many children in the giant wheel. ઘણા બધા બાળકો છે એ શેમાં બેઠેલા હતા? વિશાળ ચકડોળમાં બેઠેલા હતા. અને they were shouting in excitement એટલે એક્સાઇટેડ થયેલા હતા, રોમાંચિત થઈ અને તે શું કરી રહ્યા હતા? ઉત્તેજનાથી. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના થવી, એનાથી તે બરાડાઓ એટલે કે જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા. We saw juggler. જગલર એટલે જાદુગર થાય. જગલર એટલે જાદુગર. અમે ત્યાં જાદુગર પણ જોયો. He was playing with 5 balls and was keeping all of them the air. હવે એ શું કરી રહ્યો હતો? એ 5 બોલથી રમી રહ્યો હતો અને એ 5 બોલોને વારાફરતી તમે કદાચ મેળામાં જોયો હશે કે જગલર છે આમાં વારાફરતી 5-6 બોલ હોય તો એ ઘણા બોલ છે એની હાથમાં સર્કલમાં ફરતા હોય અને એરમાં એટલે કે હવામાં એ બોલને ઉછાળતો હોય છે. ઇટ વોઝ વન્ડરફુલ. એ ઘણું અદ્ભુત હતું. આજે જગલર જે બોલથી રમી રહ્યો હતો 5 દડાથી એ ઘણું બધું અદ્ભુત
દ્રશ્ય હતું, એટલે કે અદ્ભુત, વન્ડરફુલ એટલે અદ્ભુત. આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસો પછી, આફ્ટર એટલે પછી, આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. પછી અમે થોડાક દિવસ પછી ટ્રેડ ફેરની મુલાકાત લીધી. ટ્રેડ એટલે આમ વેપારિક મેળો હોય કે જ્યાં વસ્તુઓની લેતી દેતી થતી હોય એને ટ્રેડ ફેર કહેવાય, બરાબર. એની મુલાકાત લીધી અને એ ક્યાં હતો? બરોડામાં. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ, અને એ ક્યાંથી લઈ જવામાં આવી હતી? એક શાળામાંથી ટ્રીપ આપવાની, એટલે કે મુલાકાત હતી, એક આયોજન હતું કે ભાઈ આ ટ્રેડ ફેરની અંદર તમે મેળો છે એ જુઓ તો એના આધારે તમે ઘણું શીખી શકો, કઈ રીતે વેપાર કરી શકાય, કઈ રીતે બીજા સાથે વાતચીત કરી શકાય, બરાબર. એટલે એ શાળામાંથી જ અમને લઈ જવામાં આવ્યા હતા. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે ત્યાં ક્યારે ગયેલા? સન્ડે એટલે રવિવારે. વી વેન્ટ બાય બસ. અમે બસ દ્વારા ત્યાં પહોંચેલા. જ્યારે વિલેજ ફેર હતો એમાં તે બાય રિક્ષો, ઓટો રિક્ષોમાં ગયેલા. જ્યારે ટ્રેડ ફેરમાં મીના છે એ બાય બસ ગયેલી. ધેર વોઝ નો એન્ટ્રી ફી. ત્યાં કોઈ જ પ્રકારની ફી હતી નહીં. એન્ટ્રી એટલે પ્રવેશ ફી ત્યાં હતી નહીં. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. હવે આખું ગ્રાઉન્ડ છે એ મોટા મોટા સ્ટોલથી ભરાયેલું હતું. There were many stores of electronics goods like TV, VCR and music systems. હવે આખો જે સ્ટોલ હતા બધા, બરાબર છે, એ બધા ઇલેક્ટ્રોનિક્સ આઇટમથી વીજળીથી ચાલીને રહેલા યંત્રોથી ભરેલા હતા. ટીવી છે, VCR છે, પછી મ્યુઝિક સિસ્ટમ છે, બરાબર. The girls on the counters were well dressed. હવે જ્યાં કાઉન્ટર હોય, વસ્તુઓ વેચાતી હોય, એ કાઉન્ટર ઉપર જે છોકરીઓ હતી એ સારા એવા પહેરવેશમાં દેખાઈ રહી હતી. They were answering the questions of visitors with a smile. તેઓ જે કોઈ પણ એની શોપની મુલાકાત લે અથવા તો સ્ટોલની મુલાકાત લે તો એને જે કાંઈ પ્રશ્નો હોય એના જવાબ પણ આપતી હતી, હસીને એના જવાબ આપતી હતી. હવે નેક્સ્ટ પેજ ઉપર આપણે there was another row of stalls for things like fridge and washing machines. બીજી પણ એક રો હતી. રો એટલે લાઈન, બરાબર. સ્ટોલની બીજી પણ એક લાઈન હતી, એમાં બીજી બધી વસ્તુઓ વેચાતી હતી, જેવા કે ફ્રીજ છે, વોશિંગ મશીન છે, એવી બધી વસ્તુઓનું વેચાણ થતું હતું. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ અ મિક્સચર ગ્રાઇન્ડર. હવે એક સેલ્સમેન હતો એ શું કરી રહ્યો હતો? એ વેચનાર માણસ છે એનો ડેમો બતાવી રહ્યો હતો. ડેમોન્સ્ટ્રેશન એટલે કંઈક બતાવવું, પ્રત્યક્ષ રીતે બતાવવું કે કોઈ પણ વસ્તુ તમે ઇલેક્ટ્રોનિક આઇટમ લો તો સ્ટાર્ટિંગમાં તમને ખબર ન હોય કે એનો યુઝ કેવી રીતે કરવો, એનો યુઝ એને કઈ રીતે વાપરવું, એનું ડેમોન્સ્ટ્રેશન એટલે એ બતાવતો હતો. પણ અહીંયા શેનું યુઝ ઓફ અ મિક્સચર ગ્રાઇન્ડર? અહીંયા મિક્સચર ગ્રાઇન્ડરનું ડેમોન્સ્ટ્રેશન એ બતાવી રહ્યો હતો. ટુ યંગ વુમન વર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન. બે વુમન છે એ તેને ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો પૂછી રહી હતી. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ. અમે ચારે બાજુ ફર્યા અને દરેક વસ્તુઓ જોઈ. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર, મેળાના અંતમાં, ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. હવે દરેક જગ્યાએ મેળો હોય તો પાછળ કંઈક નાસ્તો પાણીના સ્ટોલ્સ પણ હોય, જે એની પણ વ્યવસ્થા હોય, જેથી કરીને લોકો થાકી જાય અથવા તો કોઈને કંઈ પણ ભૂખ લાગી હોય, બહારગામથી આવતા હોય તો એ લોકો ફાસ્ટ ફૂડમાં નાસ્તો કરી શકે.
એટલે ઘણા એવા પણ સ્ટોલ્સ હતા, ફાસ્ટ ફૂડ માટે, નાસ્તા માટેના સ્ટોલ્સ હતા. માય ફ્રેન્ડ્સ ઓર્ડર પિઝા એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી. મારી બહેનપણી છે એટલે મારા મિત્રએ પિઝા માટે ઓર્ડર કર્યો, એટલે કે હુકમ કર્યો, ઓર્ડર એટલે હુકમ, અને મેં ગ્લાસ ઓફ લસ્સી એટલે કે લસ્સીનો એક ગ્લાસ મંગાવ્યો. વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સર્વ્ડ ધ ફૂડ. અમે થોડોક ટાઈમ ત્યાં બેઠા ત્યારે અમને ફૂડ છે એ પીરસવામાં આવ્યું, એટલે કે ટુ સેવડ એટલે મજા માણી, સેવડ એટલે મજા માણવી, સેવડ એટલે મજા માણવી. અમે જે ફૂડ ખાધું એની મજા માણી. There were a couple of sweet shops, but we did not buy any sweets. ત્યાં એક સાથે બે મીઠાઈની દુકાનો હતી, પણ અમે મીઠાઈ ખરીદી નહીં. We came back in the evening. અને અમે સાંજે પરત પાછા ફર્યા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાઉ. હવે હું અહીંયા અટકું છું. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. મારા જે રિગાર્ડ છે, પ્રણામ, એ તારા પેરેન્ટ્સને મારા વંદન કરજે. રિગાર્ડ્સ એટલે વંદન કરવા. યોર સિન્સિયરલી ટીના. બરાબર. તો અહીંયા જોયું તમે, આ પત્ર સરસ મજાનો હતો. તમે પણ ક્યારેક તમારા મિત્રો જે બહાર ગામ રહેતા હોય એની સાથે કોન્ટેક ન થાય ફોનમાં, અને તમને એનું એડ્રેસ આવડતું હોય તો તમે પણ એ મિત્રો સાથે પત્ર વ્યવહાર દ્વારા વાતચીત કરી શકો છો. તો અહીંયા આપણે આ લેટર શીખ્યો. હવે તમે પણ એવી કોઈ મેળાની મુલાકાત લીધી હોય તો તમે પણ આવી રીતે મિત્ર એટલે કે પત્ર દ્વારા તમે તમારા મિત્રોની સાથે તમારે કોઈ પણ મુલાકાત લીધી હોય તો એનો અનુભવ છે એ શેર કરી શકો છો. હવે આવી રીતે તમારે એક સરસ મજાનો પત્ર તમારી જાતે લખવાનો રહેશે તમારી નોટબુકની અંદર. હવે એક્ટિવિટી 4 છે. એક્ટિવિટી 4ની અંદર લિસન ટુ ધ ફોલોઈંગ phrases, read them aloud, find out similar phrases from the letter in activity 2 and 3, follow the example. હવે નીચે અંડરલાઈન કરેલા ફ્રેઝીસ છે, આ બધા ફ્રેઝીસ છે, બરાબર. એ ફ્રેઝીસ છે એ એવા જ આ એક્ટિવિટી 2 અને 3માં આપેલા છે. એને તમારે અહીંયા એવા જે ફ્રેઝીસ છે એને ફોલો કરવાના છે, એની જેવા જ ફ્રેઝીસ છે એ લખવાના છે. અને એને તમારે પહેલાંમાંથી એક્ટિવિટી 3 અને 4માંથી ફોલો ધ એક્ઝામ્પલ સિમિલર ફ્રેઝીસ શોધી કાઢવાના છે. એવા જ તમારે બનાવવાના છે, બીજું કંઈ નથી. તો ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ, બરાબર. ફેલ ડાઉન ધ જાયન્ટ વ્હીલ ફ્રોમ ધ વ્હીલ. પહેલું એવું છે કે કેમ બેક ફ્રોમ અમરેલી, કેમ બેક ઇન ધ ઇવનિંગ. અમરેલીથી પાછો ફર્યો અને અહીંયા સાંજે પાછો ફર્યો, બરાબર. એવી રીતે આવે. હવે ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ, તો ફેલ ડાઉન જાયન્ટ વ્હીલમાંથી પડી ગયો અને ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ્સ. ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ, ફેલ ડાઉન પડી ગયો એન્ડ broke his legs. બરાબર. એવી જ રીતે લુકિંગ એટ ધ બર્ડ્સ, લુકિંગ એટ અ સ્મોલ પ્લેન અથવા લુકિંગ એટ હેલિકોપ્ટર.
Sorry. Looking at a plane. Laughed at my friend. Laughed at the ugly man. A couple of days. A couple of toy shops. A couple of toy shop. Toy shops. End of the movie. End of the Navratri. Pool of water. The pool of milks. Pool of milk. Pool of milk. Climb up a hill. To climb up a terrace. अथवा climb up a mountain. Climb up a tree થાય. Climb up a tree. End of the movie. End of the drama. Pool of water. Pool of milk. Sorry. Row of trees. So, row of stalls. Sat down on the road. Sat down for a while. Sat down for a while. થોડીક વાર બેસો. Listen for a while. Sit down for a while. બંનેમાં સરખું આવશે. Sit down for a while. Sit down for a while. બરાબર. તો મિત્રો હવે તમે જોયું કે અહીંયા આપણે ફ્રેઝીસ જોયા. હવે ટ્રુ ફોલ્સ છે. Mark T or true or F for false in the brackets against each. Tina visited ધોળાવીરા. તો ફોલ્સ આવશે. નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈએ. મિત્રો હવે અત્યાર સુધીમાં આપણે એક્ટિવિટી 4 કરી. હવે 5માં જે ટ્રેડ ફેર અને વિલેજ ફેરની બધી અલગ અલગ વર્ગીકરણ કરવાનું છે. અલગ અલગ મુદ્દાઓ લખવાના છે અને યુનિટ એક્ટિવિટી 6 અને 7 તમારી જાતે નોંધવાની છે. આજના હોમવર્કમાં તમારે એક્ટિવિટી 5, 6 અને 7 તમારે જાતે કરવાની
રહેશે. અત્યાર સુધીનું જે કંઈ કર્યું છે એ હવે તમારા નોટબુકમાં નોંધવાનું છે. હવે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે સ્વાપોથી પૂછશું. તો ત્યાં સુધી હવે તમે આટલું વર્ક કરજો અને એના ફોટા તમારે કમ્પલસરી મોકલવાના રહેશે. તો મિત્રો, અહીંયા આપણે અટકીશું. ત્યાં સુધી બાય.